તો અમદાવાદમાં બે કોમના લોકો વચ્ચે મારામારીની ઘટના બની. હુમલામાં 3 ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી. હિન્દુ ધર્મ સેનાના ગુજરાત ઉપાધ્યક્ષે પણ મુલાકાત લીધી. વધુ અપડેટ સાથે સંવાદદાતા કરુણેશ પંચમવેદી અમારી સાથે જોડાયા છે. કરુણેશ, અમદાવાદમાં બે કોમના લોકો વચ્ચે મારામારી થઈ. જી ભાવિની, તો જે રીતે ઉત્તરાયણનો તહેવાર હતો, ઉત્તરાયણના તહેવારને લઈને પતંગના પેચ કાપવા બાબતે પહેલા તો બોલાચાલી થઈ અને બોલાચાલી બાદ આ જે બે ટોળા હતા એ બે ટોળા સામસામે ભેગા થયા હતા અને મારામારી થઈ હતી. અને આ સમગ્ર બનાવને લઈને અમદાવાદ પોલીસ પણ ઘટના સ્થળે તુરંત પહોંચી ગઈ હતી. પોલીસે આ સમગ્ર મામલો હતો એ થાળે પાડ્યો હતો અને બે જે ટોળા હતા એમને વિખેરી દીધા હતા. પરંતુ વાત એમાં એ પણ સામે આવી છે કે આ જે ઘટના બની છે, મારામારીની ઘટના, તેમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નડિયાદની ખાનગી હોસ્પિટલમાં હાલ પણ તેઓ સારવાર લઈ રહ્યા છે, જેમાં ગત રાત્રિએ અમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, આ ઉપરાંત જે હિન્દુ ધર્મ સેનાના આગેવાન છે રાજન ત્રિપાઠી, આ તમામ લોકો ત્યાં ઉપસ્થિત થયા હતા. અને જી કરુણેશ, આભાર માહિતી.